કેટીવી વિશેષમાં બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સતત વરસાદી આફત વચ્ચે જનતા વચ્ચે રહી કરી રહ્યા છે, ત્યારે સુઈગામ તાલુકાના દુધવા, રાજપુરા, ઊંચોસણા આ બધા જ સહિતના ગામોમાં તેમણે એનડીઆરએફ સાથે ખડેપગે રહી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ધારાસભ્યએ ખુદ પાણીના ઘસારા વચ્ચે ગામોમાં પહોંચી લોકોને ફૂડ પેકેટ્સ અને મદદ પહોંચાડી હતી। તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે સરકાર અને તંત્ર તેમની સાથે છે અને પાક, પશુધન તેમજ ઘરોનું નુકસાન થયેલા પરિવારોને સહાય પહોંચાડવામાં આવશે અને એના માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે। અત્યારે સુઈગામ તાલુકાના અને ભાભર અને સુઈગામ વચ્ચે આવેલા ઉચ્ચોસણથી અંદર દુધવા ગામની પાસે પ્રેમનગર નામનું એક ગામ આવ્યું છે, ભરભુનગર। ત્યાં અત્યારે લોકો છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડ્યો હતો અને એના બાદ જે સુઈગામ અને વાવ અને થરાદની જે પરિસ્થિતિ વિકરાળ અને ભયંકર બની હતી, મારી સાથે અત્યારે ભરભુનગરના એક બેન જોડાયેલા છે, જે ગ્રામ પંચાયતના સભ્ય પણ છે। બેન, આપના ગામની અંદર અત્યારે શું પરિસ્થિતિ છે? આપણા ગામની અંદર અત્યારે પાણી આવેલું છે, પણ સ્વરૂપજી સાહેબ અમારી મુલાકાતે આવ્યા છે, એ બહુ અમે અહીંયાનો ખૂબ આભાર માનીએ છીએ અને અમને સહારો આપે છે। તમારા ત્યાં અત્યારે આ પરિસ્થિતિની અંદર વહીવટી તંત્ર કે કલેક્ટર કે બીજા મામલતદાર કે એમના તરફથી કોઈ પેકેટ કે કોઈ રાહત સામગ્રી કે આવું કોઈ મોકલવામાં ગામ પંચાયતના સરપંચ સાહેબ આવ્યા હતા, તે અમને સહારો આપી દીધા છે, બધાને અમને નાસ્તા છોકરાને આપી દીધા છે બધાય, અને પાણીની વ્યવસ્થા કરાવી છે અમારે, અને મને સહારો એ સંભાળાવી અમારી લઈ ગયા છે। મારી સાથે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જોડાયા છે। સ્વરૂપજી, મને એ જણાવશો કે અત્યારે આપ દુધવા ગામની પાદરની અંદર આવેલું જે ગામ છે એની અંદર અત્યારે આપ પહોંચ્યા છો, શું પરિસ્થિતિ છે અને એને લઈને આપ શું કહેવા માંગો છો? વિકટ પરિસ્થિતિની અંદર પણ લોકોને સેવા તંત્ર દ્વારા અને ગામ લોકો દ્વારા અપાઈ રહી છે, પણ લોકોને પણ જુસ્સો છે કે ભલે અમને પાણીમાં છીએ પણ સેવા લોકો આપી રહ્યા છે, એટલે અમને કંઈ તકલીફ પડતી નથી, એવું હમણાં આપણા પંચાયતના સભ્યએ પણ કીધું। અને હું પણ ગામે ગામ જઈ લોકોની પરિસ્થિતિ જાણી અને તંત્રને પણ જાણ કરી અને જે પણ એમની વ્યવસ્થા થાય એ વ્યવસ્થા માટે હંમેશા માટે સાથે છું અને સાથે રહીશ। સાહેબ, ભરભુનગરના રહેવાવાળા લોકો એવું કહે છે કે એમના ખેતર, પશુઓ અને અત્યારે જે એમને કમાબાની જે સિઝનની અંદર જે એમના પાકો અત્યારે આ પાણીની અંદર નુકસાન પામ્યા છે, તો એને લઈ અને આપ ગુજરાત સરકાર પાસે કે વહીવટી તંત્ર પાસે શું એમના દ્વારા માગણી કરશો? જ્યારે પણ અમારું વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું હોવાથી હું ગાંધીનગર હતો અને ત્યાં જઈ અને મને ખબર પડી કે સુઈગામ તાલુકાની અંદર અને વાવ બાબરની અંદર ખૂબ પુષ્કળ વરસાદ થઈ રહ્યો છે, તો તરત જ સીએમ સાહેબને મળી અને ત્યાંથી એમની રજા લઈ અને સીએમ સાહેબે પણ કહ્યું છે કે વિસ્તારમાં જાઓ અને જે પણ લોકોની તકલીફ હોય એનું સર્વે કરો અને લોકોની જે તકલીફ હોય તંત્ર દ્વારા આપના દ્વારા તંત્રને અને વહીવટી તંત્રને શું આદેશ દેવામાં આવ્યા છે? જ્યારથી વરસાદનું વાવાઝોડું આવ્યું અને અતિવૃષ્ટિ થઈ, પાણી ખૂબ આવ્યું, ગામડામાં પાણી પણ ઘણું ગયું, ત્યારથી જ તંત્ર અને સ્થાનિક લોકો પણ સાથે રહી અને ખૂબ જ લોકોની બચાવમાં કામગીરી કરી છે। લોકોને ફૂડ પેકેટની જરૂર હોય ત્યાં પણ ફૂડ પેકેટ માટે પણ પહોંચાડ્યા છે, લોકોને સ્થળાંતર પણ કર્યા છે અને હવે કોઈ એવા ગામ બાકી નથી રહ્યું